વાવથરા ચૂંટણી અપડેટમાં ધાનેરામાં ભાજપના આગેવાનના નિવેદન બાદ ઠાકરસિંહ રબારી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે કટાક્ષ સાથે કહ્યું કે સરકાર મા બાપ છે, લૂંટારી નથી અને સરકારનું કામ લોકોને મકાન અને પાણી આપવાનું છે, લૂંટ ચલાવવાનું નહીં. તેમણે ચેતવણી આપતા ઉમેર્યું કે આ તમારી જહાંગીરી નથી. પાણી નહીં આપો તો લોકશાહી રીતે ચૂંટણી લડીને જવાબ આપવામાં આવશે. ખેડૂતોના મુદ્દે ભાર મૂકતા તેમણે કહ્યું કે ખેડૂત વગર બધા ભૂખ્યા રહી જશે અને કળમાંથી મળ પકવતો ખેડૂત જ જગનો તાત છે. આગળ તેમણે અધિકારીઓ અને નેતાઓને સંદેશ આપ્યો છે કે એસીમાં બેસનારા યાદ રાખે, ખેડૂત મહેનત બંધ કરે ને તો દેશ ભૂખ્યો રહી જશે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે ભાજપના આગેવાનો ખેડૂતોને ધમકાવવાનું બંધ કરે. આ કાયદો નથી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે અપીલ કરી કે તાલુકા અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનાવો, પછી ખબર પડશે કે કોણ ખેડૂતોની પાઇપ કાપે છે. અંતમાં તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે હિંમત હોય ને તો પાઇપ કાપીને જુઓ, પછી ખબર પડશે જવાબમાં શું મળે છે.